નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો કે તમારી સ્ક્રીનના સામે કાલના જે સામાન્ય વિજ્ઞાનનું જે પેપર છે, તમારે કક્ષા 10મીનો ધોરણ 10મીનો છે બોર્ડ પરીક્ષાનું પેપર આ તમારી સ્ક્રીનના સામે તમે જોઈ રહ્યા છો. ફૂલ પેપર આ જ આવવાનું છે, એક પ્રશ્ન બહાર ક્યાંયથી નહીં આવવાનું. આ જ પેપર આખું તમારે કાલના પરીક્ષામાં આવવાનું છે. તો ખાલી 15 મિનિટ મને આપી દો અને ખાલી 15 મિનિટ મારા ઉપર વિશ્વાસ કરીને રાખજો, કેમ કે આ જ આખું પેપર તમારે કાલે આવવાનું છે. ઓકે, કાલે 15 મિનિટ તો તમે આમના એમ તેમ વેસ્ટ કરી જ છો, એટલે ખાલી 15 મિનિટ મને આપી દો, કેમ કે તમારું જે ભવિષ્ય છે એના માટે આ મહત્વપૂર્ણ રહેશે. ચલો, વધારે ટાઈમ નથી. આપણે કાલે બોર્ડની પરીક્ષા છે 10મા ધોરણની વિજ્ઞાનની, સામાન્ય વિજ્ઞાનની, તો એના આ જ પેપર આવવાનું છે. તો ફટાફટ આપણે ભણી લઈએ, કારણ કે તમને પછી આ વિડીયો જોઈશો તો તમારે પણ આ પેપરની પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, હવે જે આ પ્રશ્ન છે બધાના જે જવાબો છે એ વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે, અને પેપરનું PDF કેવી રીતે ડાઉનલોડ કરશો એ પણ વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ. ઓકે, વિભાગ એ ચલો, તનારીરી મહત્વ સૌ, પછી કુચીપુડી, રાઇનોવિઝન, અબરખ, વાયુ પ્રદૂષણ નિમંત્રણ ધારો. ઓકે, અહીંયા જોડકા આપેલા છે, જોડકા તમે કરી લેજો. ખરું ખોટુંમાં આપણે આવી ગયા છે. અહીંયા સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ખરું કે ખોટું? પ્રારંભિક બુદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખ્યું છે. ખરું કે ખોટું? રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા, વૈશ્વયક અને જાહેર ત્રણની નીતિ. ખરું કે ખોટું? વર્ષ 1975 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ખરું કે ખોટું? સંપાદકતા અને સંપાદકીયતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. ખરું કે ખોટું? હવે આપણે આવી ગયા છે ખાલી જગ્યામાં. એ જ ખાલી જગ્યામાં વન્યજીવનોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. સલારંજન સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થતું હતું. પ્રશ્ન નંબર 14, તળાવો દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યાના રાજ્યોમાં વધારે છે. પછી લાસ્ટ પ્રશ્ન 15મો, ત્રિભુજથી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે. હવે આપણે આવી ગયા છે અહીંયા સાચા વિકલ્પો જણાવો. ઓકે, નીચેમાંથી કયો વિધાન સાચો નથી? આમાંથી કયો વિધાન સાચો નથી તે જણાવો. પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના બહુહેતુક યોજનાઓને તેમના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. જેમ કે ભાખરા, નાંગલ, કોશી, નાગાર્જુન સાગર, નર્મદા. આને તમે જોઈને અહીંયા જણાવી દો. પછી વધી આગળ આપણે, ધરાઈ બહુહેતુક યોજના કઈ નદી પર નિર્માણ પામી છે? આર્થિક રીતે ભારત કેવો દેશ છે? નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. અહીંયા હવે તમે પ્રશ્ન અને જવાબો આવરી ગયા છે. એવરેસ્ટ આરોહણ સમયે કયા લોકો સામાન ઉંચકવાનું કાર્ય કરે છે? ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? કયા દેશે પોતાનો આર્થિક વિકાસ બજાર પ્રસ્તુતિથી કર્યું છે? ટૂકણીથી લઈને મોટા યંત્રો સુધીનો ઉત્પાદ કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે? વિભાગ બીમાં પણ તમારે પ્રશ્ન અને જવાબો આપેલા છે તમને. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. પ્રશ્ન 26, આર્ય પ્રકૃતિ પ્રેમી હતા, સમજાવો. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યું છે તે શા માટે? ભારતમાં સોલંકી યુગના સમયગાળામાં પઠાણના પટોળા જગત ભારતમાં વિખ્યાત બન્યા શા માટે? નીચે દર્શાવેલ ચિત્ર ઓળખી તેના વિશે ચોખ્ખી માહિતી આપો. અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે
થાય છે, શા માટે? પછી વન્યજીવોના વિશાળ વિનાશના કારણો સમજાવો. પારિભાષિક શબ્દોનો અર્થ. બોક્સાઇટ શીશો. પછી 33 નંબરનો પ્રશ્ન, ચૂનાના પથ્થરનો ઉપયોગ જણાવો. પ્રશ્ન નંબર 34, સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓના સામનો કરી રહ્યો છે? મને ઓળખો. ઓકે. ડેનિમ સિટી. ઓકે. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, સિલિકોન વેલી. આતંકવાદ અને બળવાખોરી વિશે તફાવત લખો. આતંકવાદીની આર્થિક અસર જણાવો. વિભાગ સી, નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ લખો. આ ચિત્ર કયો પ્રાચીન નગરનું છે? આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે? આપેલ પ્રાચીન નગરીની વિશેષતાઓ કઈ હતી? ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મંદિરનો પરિચય આપો. પ્રશ્ન નંબર 40, બિહારના પાટણના જિલ્લા બડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, તેનું માહિતી સમજાવો. આ પ્રશ્ન નક્કી તમારી પ્રશ્ન પેપરમાં આવેલું છે, કાલે જોઈ લેજો તમે. આપેલ શબ્દોનો વાક્યાર્થ સ્વરૂપ લખો. વિરલ સંસાધન, જમીન ધોવાણ. ભૂમિ સંક્ષારણ ઉપયોગ જણાવો. પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જણાવો. નીચે આપેલા ચિત્રને ઓળખીને તેના પૂરા નામ લખો. આ પ્રશ્ન આજે તમને જે ચિત્ર આપેલા છે એ પણ જરૂરથી તમારી પરીક્ષામાં આવશે, કાલે જોઈને તમે મને કોમેન્ટમાં આવીને કહી દેજો. વર્તમાન સમયમાં ગ્રાહકોને શોષણ કઈ રીતે થઈ શકે છે? ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે તે સમજાવો. આ પ્રશ્ન પર જરૂરથી તમારે કાલે પ્રશ્ન પેપર છે એમાં આવવાનું છે. આવી જઈએ વિભાગ ડીમાં. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ક ચિકિત્સા ક્ષેત્ર અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમજાવો. પછી વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે? કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાયિક સુધારા જણાવો. આપેલ ચિત્ર ભારતના મુખ્ય પીણાનો છે, તે કયું પીણો છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો. પ્રશ્ન 51, ગરીબી એટલે શું? ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો કયા છે? આ પ્રશ્ન માટે તમારે જરૂરથી પ્રશ્ન પેપરમાં કાલે આવશે જ. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. અસામાજિક પ્રવૃત્તિ ભ્રષ્ટાચાર એ વૈશ્વિક પ્રદૂષણ છે, તેની અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસરો જણાવો. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંખ્યાઓ વડે યોગ્ય સ્થાન દર્શાવો. રણ પ્રકારની જમીન, રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા, શેરડી પકડતો પ્રદેશ, લોખંડ પલાદનો એક કેન્દ્ર ભદ્રાવતી. આ પ્રશ્ન જે રણ પ્રકારની જમીન છે એ જરૂરથી તમારે પ્રશ્ન પેપરમાં આવવાનું છે. પછી વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. લાસ્ટ જે છે આપણે, દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નીચેના પ્રશ્નનો જવાબ આપો. રણ પ્રકારની જમીન કયા રાજ્યો આવેલી છે? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ભારતમાં શેરડી પકાવતા પ્રદેશો કયા છે? ભદ્રાવતી લોખંડ પોલાદનો કેન્દ્ર કયો રાજ્યમાં આવેલું છે? મિત્રો, જો આ આખું પેપર કાલે જે તમારે પ્રશ્ન પેપર છે, કાલે આ જ તમારે જે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા થશે સામાન્ય વિજ્ઞાનની, આ જ પેપર આખો તમારે આવશે. ના આવે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં આવીને કહી શકો છો, બટ આ જ પેપર કાલે તમારે આવવાનું છે. અને હવે આપણે વાત કરી લઈએ પ્રશ્ન પેપરનો જવાબ અને પ્રશ્ન પેપરની PDF તમે કેવી રીતે ડાઉનલોડ કરશો. ચલો મારા જોડે હું તમને ગૂગલ ઉપર દર્શાવી દઉં બધું. મિત્રો, આવી રીતે આપણે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને અહીંયા સર્ચ એન્જિન તમને બતાવી રહ્યો છે. ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLA
જી સ્ટડી વિલેજ આવી રીતના સર્ચ કરવાનું છે અને આ જે સ્ટડી વિલેજની હોમ પેજ સાઇટ ઓપન થઈ જશે. અહીંયા તમે ક્લિક કરીને જે તમારે સંપૂર્ણ પેપરનું PDF અને આન્સર્સ કી બંને ડાઉનલોડ કરી શકો છો. તો આ જે ઇન્ફોર્મેશન તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે અને આ વિડીયોને તમે મિત્રો સાથે વધારેથી વધારે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે આવાળા બધા પેપરના જે વિડીયો છે આ અમારા ચેનલ ઉપર તમને મળી જશે અને બધા પેપરની આન્સર્સ કી પણ અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. કાલે જે રીતે તમારે શું કહેવાય પ્રશ્ન પેપર પતી જાય, ઘરે આવીને આન્સર કી જરૂરથી ચેક કરી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ટુમોરો એક્ઝામ્સ.